વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પાંચમા દિવસે પણ અવિરત વરસાદ જોવા મળ્યો કે જ્યાં વરસાદને લઈને ઠેર ઠેર જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। ત્યારે માણાવદર બાટવા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદના પગલે ગઈકાલે 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વરસાદને લઈ હાલમાં 22 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા। જૂનાગઢ જિલ્લામાં છેલ્લાથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદની અસરની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે આજે માણાવદર તાલુકામાં નોંધાયો છે। ત્યારબાદ વિસાવદર માળિયામાં પણ ભારે વરસાદ પડ્યો છે, પરંતુ સૌથી વધારે અસર જે છે એ માણાવદર તાલુકામાં થયેલી છે। માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ 1100 જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે। સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે। આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા, સ્લમ એરિયા હતા। આ તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉપરાંત બાટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ વરસાદ ધીમો પડતા હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં, અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ખાસ કરીને ઘેડ વિસ્તારના એરિયામાં લગભગ 76 જેટલા રસ્તાઓ અમારા બંધ છે, જેમાં મોટાભાગના આરએનબી પંચાયતના રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવે છે, અને આ વરસાદમાં ઓવરટોપિંગના કારણે આ તમામ રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે। સંપર્ક વિહોણા ગામોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે જિલ્લામાં 4 તાલુકામાં 48 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે, જેમાં સૌથી વધારે માણાવદરમાં 22 અને માંગરોળમાં 15 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે। પરંતુ આ તમામ ગામો સાથે સંદેશા વ્યવહાર કાર્યરત છે। ગામના તલાટી, સરપંચ સાથે અમારા તાલુકાની ટીમ જે સતત એમની સાથે સંપર્કમાં છે, અને ગામમાં કોઈ નુકસાનીના